શ્રી દ્વારકાધીશ ભગવાનનું ભવ્ય સામયું કરવામાં આવ્યું। શ્રી ગજાનન ગૌશાળા આયોજિત શ્રી ગૌ ગોવિંદ ગૌ ભક્તમાલ કથાનો બીજો દિવસ। શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમ આયોજિત શ્રી ગૌ ગોવિંદ ભક્તમાલ કથાના બીજા દિવસે શ્રી દ્વારકાધીશ ભગવાનનું ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું અને ઠાકોરજી ભગવાનના વધામણા કરવામાં આવ્યા। બ્રહ્મચારી પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે ધરતી પર ગાય માતાના મળ અને મૂત્રમાં પણ શક્તિ છે। ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે। સમાજમાં સાટા પાટાની પ્રથા છે, તે દૂર કરવી જોઈએ। પૈસા લઈને દીકરી આપીએ તે જીવનને નરક બનાવીએ છીએ। આપણો દેશ સોનાની ચીડિયા ક્યારે કહેવાતો કે જ્યારે ગાયના ગોબરમાંથી ખેતી થતી। માતા પિતાનું સન્માન કરવું જોઈએ। જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે પ્રભુ આપણને સૂચિત કરે છે કે તમે ભગવાનની પાસે છો। કથાના બીજા દિવસે આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગૌપ્રેમી ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।